રામ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, હું દશરથનો દીકરો રામ મનુષ્ય તરીકે જ છું. રામે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન જન્મથી લઈને શરીરમાં સમાધિ સુધીમાં, કાં તો કૃષ્ણે જેલમાં થયેલા જન્મથી લઈને પારધીનું બાણ વાગ્યું ત્યાં સુધીના સમગ્ર જીવનકાળ દરમિયાન એક પણ ઠેકાણે ચમત્કાર કરીને કોઈને આકર્ષ્યા નથી. રામ જે વખતે સવારના ઉઠ્યા, સીતાને એમ કહ્યું છે કે હવે હું રાજા થવા માટે જઈ રહ્યો છું. માતાને તો ત્યાં કહ્યું છે કે હવે રાણીને છેલ્લા નમસ્કાર, હવે આવીશ તો રાજમાતા થઈ જઈશ. અને પ્રત્યેક લોકો, આબાલ વૃદ્ધ, ઋષિઓ, મુનિઓ, તપસ્વીઓ, પ્રત્યેક લોકો રામના દર્શન કરવા માટે થઈને આવ્યા છે. અને પ્રત્યેકને એટલું એવું છે કે રાજકુમાર તરીકે રામના આ દર્શન છેલ્લા, હવે રાજા રામના દર્શન થશે. પછી આપણને શું પરિસ્થિતિ થઈ છે કોઈ ભવનની ભીતર એ પણ ખબર છે. અને તે વખતે રામે હસ્તચર એટલું જ કીધું, રામ અને ભરત જુદા નથી. જે દીકરો રાજા થવા માટે નીકળ્યો તો તે થોડીક ક્ષણ પછી વનમાં જવા માટે નીકળે છે. એ જ રસ્તો, એ જ પ્રજા, લોકો દુખી થયા છે, પણ વાલ્મીકી એમ કે છે એના ચહેરા પરના ખંજનમાં પણ ફરક નથી. નમસ્તે, સંવાદ વિથ દેવાંગમાં આપનું સ્વાગત છે. આજે અમે એવા ગેસ્ટને લઈને આવ્યા છીએ જે સ્પિરિચ્યુઆલિટી બાબતે ડીપમાં કન્વર્ઝેશન કરીને ઘણી વાતો કરી શ્રી કૃષ્ણ ભગવાનની, શ્રી રામની. આ પોડકાસ્ટથી તમને શ્રી રામ અને શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર જાણવા મળશે, ઘણી સારી બાબતો જાણવા મળશે. સો ચાલો આપણે નિહાળીએ. જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે સબસ્ક્રાઇબ બટનને પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલ સાથે જોડાયા રહો. કેમ છો સર? મજામાં, નમસ્કાર. પહોંચવામાં કોઈ તકલીફ કે એવું કઈ? ના ના, બસ બસ. always. કેવું ચાલી રહ્યું છે હમણાં લાઈફમાં? લાઈફ જો વિચારોથી સમૃદ્ધ હોય તો બધી મજા જ છે. તો આજે આપણે સ્ટુડન્ટ રિલેટેડ થોડા ટોપિક લઈએ, સ્પિરિચ્યુઆલિટી તરફ ટોપિક લઈએ. તો આજના સ્ટુડન્ટ, આજનું જનરેશન છે, તમારા મતે કેવું ચાલી રહ્યું છે અને કેવું હોવું જોઈએ? આજની જે યુવા પેઢી છે ઇન્ટેલેક્ચ્યુઅલી ભગવાન તરફ વળી રહી છે. પહેલા જેવું હતું કે ભયથી જનારો સમાજનો બહુ મોટો વર્ગ હતો. જે આપણા બાપ દાદાઓની વાત કરીએ તો ભયથી ભગવાન તરફ વધારે જતા હતા. આજનો જે યુવાન કદાચ ભગવાન તરફ જઈ રહ્યો હશે તો બૌદ્ધિક દ્રષ્ટિએ વિચારી રહ્યો છે કે ભગવાન છે, એનું અસ્તિત્વ સ્વીકારે છે અને પછી ભગવાન તરફ વળે છે. તો આજે ભગવાન તરફ જનારા વર્ગને જો ઇન્ટેલેક્ચ્યુઅલી કન્વિન્સ નહીં કરી શકશું તો ભગવાન તરફ નહીં જશે. તો આ જનરેશન ભગવાન તરફ જાય છે એનું કોઈ એવું કારણ? કેમ કે અત્યારના સ્ટુડન્ટ છે, યુવાનો છે, એ વધારે સ્પિરિચ્યુઆલિટી તરફ વળે છે. અને એનું કારણ શું હોઈ શકે કે આજની જનરેશન વધારે વળે છે? આપણા જૂની પેઢી જોઈએ તો એ હતા જ બધા, સ્પિરિચ્યુઆલિટી હતી, પણ જે આજના યુવાનો માને છે ભગવાનને. વાસ્તવિક સ્પિરિચ્યુઆલિટી શબ્દ છે ને બહુ મોટો છે. એને સમજવો હશે ને તો પહેલા 6 શબ્દો ટોટલ સમજાવું તમને. 3 શબ્દો પહેલા લઈએ: વે ઓફ લાઈફ, વે ઓફ વર્શિપ અને વે ઓફ થિંકિંગ. ઓકે. આ 3 ને સમજીએ. વે ઓફ વર્શિપ, ઉપાસનાની પદ્ધતિ. ઉપાસના કરવી એટલે કર્મકાંડ કરવો. મારે મંદિરે જવું છે, દીવો કરવો છે, અગરબત્તી કરવી છે, ભગવાનને નમસ્કાર કરવા છે. આ બધી મારી વર્શિપની પદ્ધતિઓ છે, ઉપાસનાની પદ્ધતિ છે. તમે જે અત્યારે સ્પિરિચ્યુઆલિટીની વાત કરો છો, સમાજમાં ઉપાસના વધી છે. લોકો મંદિરે જનાર લોકોની સંખ્યા વધી છે, પગપાળા જનારની સંખ્યા વધી છે. તે ઉપાસના વધી છે. એ જે છે કર્મકાંડ છે કાં તો ઉપાસના છે, એ વે ઓફ વર્શિપ છે. બીજો જે મુદ્દો છે વે ઓફ લાઈફ, એ ધર્મ છે. કેવી રીતે જીવવું. વાસ્તવિક આજે જે ધર્મની વ્યાખ્યા કદાચ ચાલતી રહેલી છે ને, તો ગીતામાં કૃષ્ણે જે વાત કરી કે સર્વાન ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એટલે કૃષ્ણ એવું કહે છે કે બધા ધર્મોને છોડીને તું મારા રસ્તે ચાલ્યો આવ. તો એ જે કૃષ્ણ ધર્મની વાત કરે છે આજથી 5200 વર્ષ પહેલા, તો નથી તે વખતે આજની ભાષામાં જો કહે તો નથી હિન્દુ, બૌદ્ધ, ઇસ્લામ, શીખ, આ કોઈ ધર્મ તે વખતે નથી. તો કૃષ્ણ જે ધર્મની વાત કરે છે તે કૃષ્ણ વે ઓફ લાઈફની વાત કરે છે. જો અર્જુનને પણ જે પ્રશ્ન હતો કે મારે મારા ગુરુને હટવા કે મહાનુભાવ, મારે આ ગુરુને મારવા કે ન મારવા, તો એ જે પ્રશ્ન હતો એ વ્યક્તિ ધર્મ અને સમષ્ટિ ધર્મનો પ્રશ્ન. એટલે કહેવા જો જઈએ તો તે જે ધર્મની વાત ગીતા જે કહે છે તે અને આપણે જે ધર્મની વ્યાખ્યા કરી રહ્યા છે હાલ, તે બેમાં બહુ મોટો ફરક છે. ગીતા વ્યક્તિ ધર્મની વાત કરે છે, સમષ્ટિ ધર્મ. એટલે માનો કે હું વિદ્યાર્થી છું તો મારો વિદ્યાર્થી તરીકેનો ધર્મ શું છે, મારું કર્તવ્ય શું છે. કાં તો હું શિક્ષક છું તો મારા શિક્ષક તરીકેનો ધર્મ શું છે.
તે ધર્મ તરીકે લે છે. ધર્મ કેવી રીતે રહેવું છે લાઈફ, તમે આજની ભાષામાં સમજો કે ધર્મ જે શીખવે છે ને આજે, તે શું શીખવે છે? નીતિ મૂલ્યોની વાત છે, કાં તો પછી એક ધર્મ, કોઈ ધર્મ એવું કહે છે કે એક પત્નીત્વ હોવું જોઈએ, કોઈ ધર્મ કહે છે કે બહુપત્નીત્વ હોવું જોઈએ. તો આ જે એને સ્પિરિચ્યુઆલિટી કઈ રીતે કહી શકો? એ તો તમારી વે ઓફ લાઈફ છે, વે ઓફ થિંકિંગ, ધેટ ઇઝ સ્પિરિચ્યુઆલિટી. હું વિચારું કઈ રીતે છું, હું કોણ, હું કોનો, હું ક્યાંથી આવ્યો. વેદોમાં જે વાક્યો છે ને, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, આનો જે વિચાર કરે છે ને, તે સ્પિરિચ્યુઅલ છે. એટલે આજે જે સમાજમાં વધ્યો છે તે સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિકતા વધી છે એમ કહેવા કરતા ઉપાસના વધી છે. ભગવાન તરફ જવાની જે પ્રક્રિયા કરી રહ્યા છે તો ઉપાસના વધુ છે, પણ ઉપાસના એ વે ઓફ વર્શિપ છે, વે ઓફ લાઈફ અને વે ઓફ થિંકિંગ. આ ત્રણની અંદર જો જોવા જઈએ, ઉદાહરણ સમજાવું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ મંદિરે જાય છે, કાં તો 11 દિવસના ઉપવાસ કરે છે, એ એમની વે ઓફ વર્શિપ છે, ઉપાસના કરે છે. એમનો ધર્મ તો પોતાની માતાને માટે થઈને મળવા જવું, એમને નમસ્કાર કરવા, એમની કાળજી કરવી, એમનો પુત્ર ધર્મ નિભાવી રહ્યા છે. અને એ આપણને શીખવે છે હિન્દુ સભ્યતા, હિન્દુ સંસ્કૃતિ. એના ઉપર આપણે અત્યારે જઈએ તરત. અને ત્રીજું, એમનું વિચાર. માનો કે એમણે અત્યારે બિલ ગેટ્સને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે મારી સ્પિરિચ્યુઆલિટી મને એવી તાકાત આપે છે, મારા વિચારો મને એવી તાકાત આપે છે કે મારે આ કામ, મારો વિચાર છે અને એ વિચારને સમાજમાં સ્થિર કરવા પ્રયત્ન કરવો, કાં તો મારે રાષ્ટ્ર માટે કામ કરવું, 140 કરોડ લોકો માટે કામ કરવું, અને એ વિચારથી, રાષ્ટ્ર માટેના અને રામ માટેના વિચારથી જો કામ કરે છે, એ એમનું વે ઓફ થિંકિંગ છે જે એમને તાકાત આપે. ધેટ ઇઝ સ્પિરિચ્યુઆલિટી. તેથી ત્રણેય વસ્તુઓ જ્યારે મિક્સ થઈ જાય છે, ઉપાસના અલગ છે, ધર્મ અલગ છે અને સ્પિરિચ્યુઆલિટી અલગ છે. તેવી જ રીતે સંસ્કૃતિ અલગ છે, સભ્યતા અલગ છે. જે વખતે નરેન્દ્ર મોદી વાઇનના ગ્લાસને હાથમાં લઈને મૂકી દે છે, એ ધર્મ નથી, એ સભ્યતાનો વિષય છે. ભારતીય સભ્યતા એવું કહે છે કે આ ન ચાલે. અમેરિકાના વડાપ્રધાન, પ્રેસિડન્ટ પોતાના વાઇફને જાહેરમાં ખપ કરે કા કિસ કરે તો એ તેનું કલ્ચર છે, આપણે એવું કહેતી, એ સભ્યતાનો હિસ્સો છે. સભ્યતા જુદી, સંસ્કૃતિ જુદી. મારાથી જાહેરમાં શું કરાય ને શું ન કરાય એ સભ્યતાનો હિસ્સો છે. એ ધર્મ થોડો છે. ધર્મ શબ્દને એટલો નાનો કરી દેવાની જરૂર નથી. નહીં તો ગીતા જે ધર્મો કહે છે, કાં તો આપણે વર્ષોથી જે કહીએ છીએ ધર્મો રક્ષતી રક્ષિતો, તો એ કયો ધર્મ? તેથી વાસ્તવિક અર્થની અંદર એ બધી સભ્યતાના, સિવિલાઇઝેશનમાં આવશે. તો સંસ્કૃતિમાં શું આવશે? સંસ્કૃતિ એને ટકાવનાર સમાજ છે. એટલે સંસ્કૃતિમાં વે ઓફ લાઈફ પણ આવશે, વે ઓફ વર્શિપ પણ આવશે, વે ઓફ થિંકિંગ પણ આવશે. ભારતીય સંસ્કૃતિ, એણે એક ચોક્કસ વિચાર આપ્યો, એ વિચાર પ્રમાણે લોકો જીવતા થયા, એ વૈદિક ધર્મ થયો, કાળક્રમે હિન્દુ કા સનાતન ધર્મ તરીકે ઓળખાયો. અને એમાં જે ઉપાસનાની પદ્ધતિ આપી, મૂર્તિ પૂજા આપી, મંદિર આપ્યા, એકાદશી આપી, યજ્ઞ આપ્યા, આ બધું ઉપાસનાની પદ્ધતિમાં થયું. તો આજની દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો આજનો જે યુવાન છે ઉપાસના પદ્ધતિમાં ચોક્કસ વધ્યો છે, પણ એને જો સ્પિરિચ્યુઆલિટી તરફ લઈ જવો હશે તે તો ઇન્ટેલેક્ચ્યુઅલ જ લઈ જઈ શકાશે. તો ધર્મની વાત કરી તો હું પૂછવા માંગીશ કે ધર્મ શું છે, કેવો હોવો જોઈએ તમારા મતે? ધર્મ અલગ એટલે છે, સંસ્કૃતિ, સભ્યતા, ધર્મ બધું અલગ. સંસ્કૃતિમાં ત્રણેય વાતો આવી જાય છે. સંસ્કૃતિ એટલે એમાં ઉપાસના પદ્ધતિ પણ આવી જાય, એમાં ધર્મ પણ આવી જાય, વે ઓફ થિંકિંગ પણ આવી જાય, ને વે ઓફ વર્શિપ પણ આવી જાય. બધું ભેગું થાય તો સંસ્કૃતિ થાય. કારણ કે અવર કલ્ચર ઇઝ વોટ વી આર. આપણે શું છે. માનો કે ભારતીય સંસ્કૃતિની વાત કરું તો ભારતીય સંસ્કૃતિ એમ કહે છે કે યસ, અમે વૈદિક મૂર્તિ પૂજામાં માનીએ છીએ, અમે મંદિરમાં નમસ્કાર કરવા વાળા લોકો છીએ. તો આ શું છે? એની એક વિચારધારા છે, એની વૃત્તિ વિજગી શું છે. જેમ આજની તારીખે વે ઓફ થિંકિંગ ને કહું ને, માનો કે ઘણી રિક્ષાની પાછળ લખેલો તકલીફ તો રહેવાની. ગીતા એમ કહે છે પ્રત્યવાયો ન વિદ્યતે, જીવનમાં કોઈ તકલીફ નથી. તેના તરફ જોવાનો દ્રષ્ટિકોણ તારો અલગ છે. એનો મતલબ એ થાય છે વે ઓફ થિંકિંગ અલગ છે. ગીતા જે આજે આપણને આપે છે એ વિચારવાની પદ્ધતિ આપે છે. ગીતાના 700 શ્લોકમાં કોઈ પણ ઠેકાણે એવું કર્મકાંડ આપ્યું જ નથી કે જે કર્મકાંડ આજની તારીખની અંદર લોકો જે આપણે કરીએ છીએ. હું એ કર્મકાંડના વિરોધના અર્થમાં પણ નથી કહેતો. ભગવાન તરફ જવાનું પહેલું પગથિયું જ છે, એની આવશ્યકતા જ છે, ઋષિએ આપણને તે આપ્યું જ છે. પણ એ જે પગથિયા તરફ જવાની વાત છે, પણ સ્પિરિચ્યુઆલિટી એટલે ગીતા છે, ગીતાનો વિચાર છે, ધેટ ઇઝ વે ઓફ થિંકિંગ.
આવો વિચાર હશે તો માણસ ટકશે. તમે માણસને 2 સાડી આપો કે એક સાયકલ આપો એટલે ગરીબી દૂર નથી થવાની, પણ માણસને પોતાને હું ગરીબ નથી, કારણ હું વિશ્વંભરનો દીકરો છું. ગીતાએ કીધું હવેવાંશો જીવ લોકે, એટલે તું મારો અંશ છે. જો હું ભગવાનનો અંશ છું તો હું સુખી જ છું, સમૃદ્ધ જ છું. આ માનસિકતામાં આવે તે સ્પિરિચ્યુઅલ થાય છે. તેનો વિચારવાની જ પદ્ધતિ બદલાઈ ગઈ. પછી એને ભૌતિક વસ્તુઓ હશે કે ન હશે એનાથી ફરક નથી પડતો. ગીતાની વાત લીધી તો હું તમને થોડું ગીતા વિશે પૂછવા માંગુ છું કે ભગવદ્ ગીતામાંથી આપણે શીખવા જેવી ઘણી વસ્તુ છે. ધર્મ જ ગીતા છે અને આપણું જિંદગીનું કોઈ બી પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન ગીતામાં છે એવું કહેવામાં આવે છે. તો આજના સ્ટુડન્ટો કહી શકીએ કે શિક્ષકો કહી શકીએ કૃષ્ણએ જે જ્ઞાન આપ્યું છે એ બધા માટે કામનું છે. તો સ્ટુડન્ટે એ જ્ઞાન કઈ રીતે લેવું પડે, કૃષ્ણમાંથી શું શીખવું પડે, અને શિક્ષકોએ બી શું શીખવું પડે કૃષ્ણમાંથી, કેમ કે કૃષ્ણ જેવો કોઈ ગુરુ નથી. વાસ્તવિક પહેલું તો જેની પાસે શીખવા જેવું હોય ને તેના ઉપર શ્રદ્ધા જોઈએ. મારે કૃષ્ણ પાસે શીખવું છે તો કૃષ્ણ ઉપર શ્રદ્ધા જોઈએ. કૃષ્ણ જે વિષય કહેવાના છે ગીતા ઉપર શ્રદ્ધા જોઈએ. તેથી ગીતા પર અને ગીતાના ગાનાર પર આ બંને ઉપર મને શ્રદ્ધા હશે ને તો જ ગીતા મારી સાથે વાત કરશે. બાકી ગીતાના 700 શ્લોકો તરફ ચિકિત્સક બુદ્ધિથી કાં તો એમાં કોઈ ભૂલ શોધવાના દ્રષ્ટિકોણથી જો માણસ જશે ને તો ગીતા એમાંથી કઈ શીખવી નહીં શકે. જેમ નાનું બાળક હોય એ નાના બાળકને એની માં જયારે રડતું હોય ને શાંત કરે ને તો આલાલીલી એ જે ગાય છે ને એ આલાલુલુની અંદર એ બાળક સમજી જાય છે. એ બીજો કોઈ ચિકિત્સક બુદ્ધિથી જશે, વિશ્લેષાત્મક બુદ્ધિથી જશે તો નહીં સમજી શકે. તેમ ગીતા પાસે જતી વખતે પહેલા ગીતાના ગાનાર કૃષ્ણ ઉપર પાક્કો ભરોસો જોઈશે. ગીતાએ જે વિષય કીધો છે તેના ઉપર ભરોસો જોઈશે તો ગીતા ચોક્કસ વાત કરશે. હવે આપણે વિચાર કરીએ કે ગીતા આજના સ્ટુડન્ટને કાં તો ટીચરને કઈ રીતે માર્ગદર્શન કરે છે. પહેલા સ્ટુડન્ટ તરફ જઈએ. સૌથી પહેલા તો સમજો ગીતા નિરાશાને ભગાવનાર છે. અત્યારે છે ને ઘણી જગ્યાએ આપણે ગીતા સંદેશના નામ પર લખેલું વાંચીએ છીએ, તુમ ક્યાં લેકર આયે થે, ક્યાં લેકર જાઓગે, જો કલ કિસી ઓર કા થા તુમ્હારા કલ કિસી ઓર કા હો જાયેગા. ગીતાને અત્યાર સુધી 700 પાનાને અનેક વખત વાંચે. આ 700 શ્લોકની ભીતર મને એક પણ ઠેકાણે આવો નિરાશાવાદ દેખાયો નથી. ઉલટું ગીતા યુદ્ધના મેદાનમાં કહેવાય છે. યુદ્ધ ન લડવાની વાળા અર્જુનને યુદ્ધ લડતો કરવા માટે છે. ગીતામાં નિરાશાવાદ નથી. ગીતા ક્યાંય કોઈને નિરાશ કરતી નથી. ગીતા સંપૂર્ણપણે માણસને ભાંગી પડેલા ને બેસી પડેલા ને ઉભો કરવા માંડે છે. હવે આજના સ્ટુડન્ટ માટે કહે લાઈક કોઈ એને નક્કી કર્યું 11 સાયન્સમાં જવાનું નક્કી કર્યું, 10મા ધોરણની અત્યારે બોર્ડ પરીક્ષાઓ પૂરી થઈ. બોર્ડ પરીક્ષાઓ પૂરી થયા પછી રિઝલ્ટ આવે. રિઝલ્ટ આવે એટલે છોકરો નક્કી કરે મારે કાં તો સાયન્સ લેવું છે, કાં કોમર્સ લેવું છે, કાં ડિપ્લોમા લેવું છે. કોઈ પણ એક ફિલ્ડ નક્કી કરે. ઉદાહરણ તરીકે આપણે નક્કી કરીએ, કોઈ છોકરાએ નક્કી કર્યું મારે હવે જેઈ કરવું છે અને એન્જિનિયર જ થવું છે. હવે આ બધી તૈયારી સાથે છોકરો તૈયાર થયો. તૈયાર થયા પછી શું થશે? થોડાક દિવસ થશે એટલે સ્કૂલની અંદર ચાલુ થશે. શરૂઆતની અંદર તો 1-2 મહિના તો ફોર્મમાં નીકળી જશે. થોડો વખત થશે એટલે બધા શ્રાવણના તહેવારો ચાલુ થશે, ઉત્સવો ચાલુ થશે. એમ કરતા કોટા શહેરનો એવો આંકડો કહે છે કે 1 વર્ષની અંદર જેટલા બાળકો જેઈ અથવા નીટની પરીક્ષા માટે આવે છે ને એમાંથી નવરાત્રીના વેકેશન પછી 30 થી 40% લોકો પાછા જ નથી આવતા. આટલા લોકો તો છોડી જ દે છે. ત્યાં કોકની આત્મહત્યા થઈ ગઈ એવી વાત મહિનામાં 1-2 ન આવે તો જ નવાય. તો એનો મતલબ શું થયો? હવે એને કૃષ્ણના ગીતાના સંદર્ભમાં સમજીએ. યુદ્ધના મેદાનમાં માગસર સુદ એકાદશીનો દિવસ સવારના સમયે યુદ્ધના મેદાનની અંદર સૂર્યોદય થયો અને બધા લોકો પહોંચ્યા છે. હવે આ યુદ્ધ થવાનું છે એ 13 વર્ષથી ખબર હતી. નહોતી ખબર એવું તો હતું જ નહીં. 12 વર્ષ એમને વનવાસ કર્યો, 1 વર્ષ ગુપ્તવાસ કર્યો, ત્યાર પછી બધી મંત્રણાઓ થઈ, સંજય વિષ્ટિ થઈ, કૃષ્ણ વિષ્ટિ થઈ. એટલે પ્રત્યેકને ખબર હતી કે યુદ્ધ થવાનું છે. યુદ્ધની તૈયારી કેટલાય મહિનાઓથી ચાલતી હતી. હવે યુદ્ધના મેદાનમાં આવ્યા છે તો શું આટલા વખત દરમિયાન અર્જુનને નહોતી ખબર કે સામે લડવા માટે ભીષ્મ પિતામહ આવશે, કર્ણ આવશે, દુર્યોધન દુશાસન આવશે? એ બધાનો સંબંધ કાલે જ એવું થોડું છે કે બધાના રેશન કાર્ડમાં ઓળખાણ જોઈને હવે ખબર પડી કે આ તો પિતામહ છે, આ તો કાકાનો છોકરો છે. એવું કશું જ નહોતું, બધું જ ખબર હતી. યુદ્ધના મેદાનમાં પહોંચીને અર્જુન પણ ફોર્મમાં જ ગયો, લડવા જ ગયો. યુદ્ધના મેદાનમાં પહોંચીને તરત જ કહ્યું સૈનયોરુ ભયો મધ્યે રથમ સ્થાપય નિયુચિત કેમર્યસ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્રમે. હે કૃષ્ણ, સૈનયોરુ ભયો મધ્યે, આ 2 સેનાની વચ્ચે મારો રથ લઈ જઈને મૂકો. કેમર્યા સહ યોદ્ધવ્યમ, કોની જોડે લડવાનું છે
અસ્મિન રણસમુદ્રે, આ યુદ્ધના મેદાનમાં કોની જોડે લડવાનું જોઈ લઉં એક વખત. લડવા માટે એકદમ જ ફોર્મમાં હતો, ઉત્સાહમાં જ હતો. ઉત્સાહમાં દાખલ થયો, યુદ્ધના મેદાનમાં પહોંચ્યો અને યુદ્ધના મેદાનમાં બધી પરિસ્થિતિ જોઈ અને થોડો વખત રહીને એને શું થઈ ગયું કે તરત જ એવું કીધું, મુખમ ચ પરિશુષ્કતિ વેપતુશ્ચ શરીરે મે ગાંડીવમ સંસત્રે હસ્તાત ન ચ શક્નોમય અવસ્થાંતુ ભ્રમતિવ ચ મે મન. અર્જુન કહે છે મારા પગ ધ્રુજી રહ્યા છે, ભ્રમતિવ ચ મે મન, મારું મગજ ભમી રહેલું છે, મારા હાથ ધ્રુજે છે, પરસેવો થઈ રહેલો છે. તો આવી પરિસ્થિતિ થઈ ગઈ અને એને ત્યાં સુધી કહી દીધું, ન કાંક્ષે વિજયમ કૃષ્ણમ ન ચ રાજ્યમ સુખાનિ ચ કિમ નો રાજ્ય ન ભોગે ન કિમ ભોગે જીવિતે નવા. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, મને વિજયની ઈચ્છા નથી. આ બધું લડીને જીતીને શું કરવાનું? આ હવે પેલા છોકરા સાથે સરખાવો, જેને 11 સાયન્સ લીધું, મારે જે કરવું છે એવી બાકી બધી ફિલ્ડ પોતપોતાની દરેક જણ વિચારે મારે આ કરવું છે. ઉત્સાહમાં યુદ્ધના મેદાનમાં દાખલ તો થયો, 11મા ધોરણમાં દાખલ તો થયો, થોડું બધું જોયું, પણ એકાદ બે યુનિટ ટેસ્ટ પૂરા થયા, એકાદ બે ટેસ્ટના રિઝલ્ટ આવી ગયા, ત્યાં સુધી તો બધું કમ્પ્લીટ ચાલ્યું. પછી મારી કઈ ઈચ્છા નથી, મારે છે ને તે આઈઆઈટી નું સપનું નથી. આ તો પછી એવા કેવા એક્સક્યુઝ આપશે ખબર છે? એવું જરૂરી થોડું છે કે આઈઆઈટી કે એનઆઈટી માં જાય તે જ સફળ થાય. એનું સપનું વેલિડ છે કે ઇનવેલિડ, કાં તો એનું જે એક્સક્યુઝ છે વેલિડ છે કે ઇનવેલિડ, મારે એ ચર્ચા નથી કરવી. મારે ચર્ચા એ કરવી કે સપનું તે જોયું. હવે એ સપનાથી જો જયારે પીછેહટ કરે છે, અર્જુને પણ લડવું જ હતું, જીતવું જ હતું. એ સપનાથી જયારે, એ ઈચ્છાથી જયારે, એ સંકલ્પથી જયારે એ પાછો હટો ને, તે વખતે કૃષ્ણે કહ્યું, હતો વા પ્રાપ્યસી સ્વર્ગમ જીતવા વા ભોગસસે મહિમ તસ્માત ઉત્થિષ્ટ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. હતો વા પ્રાપ્યસી, વધારે શું થશે? મરી જઈશ તો સ્વર્ગ જઈશ. હતો વા પ્રાપ્યસી સ્વર્ગમ જીતવા વા ભોગસસે મહિમ, જીતીશ તો આ સમગ્ર પૃથ્વીને રાજાની જેમ ભોગવીશ. આ બેમાંથી એક જ પરિસ્થિતિ થશે. બાળકને ભણવાનું છોડી દેવાની ઈચ્છા કરનારને કૃષ્ણ એ જ કહે છે, વધારે શું થશે? કાં તો ફેલ થઈશ, પણ જો પાસ થઈશ તો સારામાં સારી કોલેજમાં જઈશ. તસ્માદ ઉત્થિષ્ટ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. તેથી અર્જુન ઉઠ, ઉભો થા, યુદ્ધાય કૃત નિશ્ચય. યુદ્ધ છે, નિશ્ચિત છે, લડવું પડશે. એનો મતલબ આ પ્રત્યેકમાં કૃષ્ણ ધારક અર્જુનને કહેતે, એમ બેટા માથું દુખે છે, આજે ચક્કર આવે છે, સારું ચાલ આરામ કર. તું નહીં તો તારા બીજા 4 ભાઈઓ છે, તું એકલો થોડો છે, 7 અક્ષરોની સૈન્ય છે, લાખો સૈનિકો લડવા ઉભા છે, હાથી ઘોડા બધા જ છે. તો તું એક નહીં હશે તો ચાલશે, જા જઈને આરામ કર. આજે સારું લાગે તો બપોર પછી આવજે, સારું લાગે તો કાલે આવજે, અમે છીએ જોઈ લઈશું. આવું કૃષ્ણ કહી શકતે, પણ કૃષ્ણે બહુ સ્પષ્ટ કહ્યું છે, ક્લેશમય માસમાં ગમ પાર્થ નહીં તો કઈ પદ્ધતિ શુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ તપ્તો ઉત્તિષ્ઠ પરંતમા. આ હૃદયની દુર્બળતા કાઢ, બાયલાપણું કાઢ. ત્યાં સુધી અકળાઈને કૃષ્ણે કીધું આ બાયલાપણું નહીં ચાલશે. તક્તો ઉત્તિષ્ઠ પરંતપ, ઉઠ, ઉભો થા, યુદ્ધાય કૃત નિશ્ચય, લડવું જ પડશે. એનો મતલબ એ થાય કે કૃષ્ણ પોતાના લક્ષ્યથી પાછી પાની કરનારને ભાગી જવાની છૂટ આપતા નથી, ભાગી જવાની છૂટ નથી. ગીતા યુદ્ધના મેદાનમાં કહેવાય છે, યુદ્ધ માટે અર્જુનને પ્રવૃત્ત કરવા કહેવાય છે. તેથી નાસીપાસ થનાર માણસ માટે, કોઈ પણ યુવાન હોય, કોઈ પણ વિદ્યાર્થી હોય, પોતાના લીધેલા લક્ષ્યથી સહેજ પણ પાછો હટશે તો ગીતા ત્યાં કૃષ્ણ સ્પષ્ટ કહે છે, યુદ્ધાય કૃત નિશ્ચય. યુદ્ધ છે, લડવું પડશે. તેથી ગીતા, આવા તો અનેક શ્લોક છે. મોઘાની જેમ બેઠો છે તો ગીતા કહે છે મોઘા સામોઘ કર્મણા, આવો કેમ બેઠો છે? ડર લાગે છે, નમે ભક્ત પ્રણશ્યતિ, હું છું, તારો નાશ નહીં થાય. યાદ નથી રહેતું, મત્ત સ્મૃતિર જ્ઞાનમ પોહનંચ, હું છું, મત્ત સ્મૃતિર જ્ઞાન. 15મા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાન કહે છે મત્ત મારા લીધે, સ્મૃતિ જ્ઞાન, અપનોહમ એટલે મારા લીધે નોલેજ, મેમરી, એન્ડ અપનોહમ પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ ક્રિટિકલ થિંકિંગ. આ મેમરી, નોલેજ, પ્રોબ્લેમ સોલ્વિંગ, ક્રિટિકલ થિંકિંગ, આ બધું હું કરું છું. તો કૃષ્ણ ત્યાં પણ યાદ નથી રહેતું, તો બી કૃષ્ણ ત્યાં હાજર છે. એટલે જીવનના પ્રત્યેક પ્રશ્નમાં છેલ્લે કઈ જ નહીં આવે ને તો કૃષ્ણ કે સર્વાંગ ધર્માન પરિત્યજ્ય મામે કંસરણમ વ્રજ, બધું છોડી દે. હું કેવું છું મમ વર્તમાનનું વર્તન તે મનુષ્ય પાર્થ સર્વસ્વ, હું કેવું છું એવું કરવા માંડ, બધા પ્રશ્નોનું સોલ્યુશન મળશે. તેથી જે વખત અર્જુન કરિષ્ય વચનમ થયું બોલીને પ્રવૃત્ત થવા માટે સંકલ્પિત થયો, તે વખતે ગીતા આશીર્વાદ આપ્યો, તત્ર વિજય ભૂતિ ધ્રુવા નિતિર્મતિર્મમ. ત્યાં તત્ર
ત્યાં શ્રી અને વિજય ચોક્કસ નક્કી જ છે. એટલે ગીતા પ્રત્યેક સ્ટુડન્ટને માર્ગદર્શન આપે છે. ભાગી જવાની છૂટ નથી. હું છું આ રસ્તા પર, તું એકલો નથી. સર્વસ્વ ચાહમ હૃદય નિવિષ્ટો, ભીતરમાં બેઠો છું હું, તું ચાલ, લડીશું, હું સાથે છું, છોડી પણ નથી દેતા. કૃષ્ણ માર્ગદર્શન આપવા વાળી ગીતા છે. અને શિક્ષકને કઈ રીતે કહેવું જોઈએ? શિક્ષકને પણ બહુ સ્પષ્ટ છે. કર્મણેવાથી કારસ્તુ મા ફલેસુ કદાચન મા કર્મફલ હેતુ માતે સંગોત્સ્વ કર્મણી. કોઈ પણ વ્યક્તિ શિક્ષક ક્લાસની અંદર જશે, કર્મ કરશે, 50-60 બાળકોને ભણાવનાર શિક્ષક હશે તો નિરાશ થવાના અનેક પ્રસંગો આવશે. એક જ વર્ગખંડની અંદર ભીતર જ્યારે શિક્ષક ભણાવે છે તો તે વખતે બહુ સ્પષ્ટ છે કે એક બાળક પહેલો નંબર લાવશે ને એક 50મો નંબર લાવશે તો નિરાશ થવાનો પણ પ્રસંગ આવશે. ઘણી વખત મહેનત કરશે. ત્યારે ગીતા કહે છે તારું અધિકાર કર્મમાં છે, કર્મ કરવામાં ધ્યાન રાખ, ફળ એ મારા હાથમાં છે. આ કે છે. બીજું, ક્યારેક એ શિક્ષક કોઈનાથી પાર્શિયાલિટી ના થઈ જાય તો શિક્ષકને કહે છે પરસ્પરમ ભાવ્યંત, પ્રત્યેક પ્રત્યે એની ભીતરમાં હું બેઠો તો પરસ્પર ભાવ્યંત. ગીતા એ પણ માર્ગદર્શન આપે છે. તો જ્યારે કામ કરી રહ્યો છે શિક્ષક તો ગીતા એમ કહે છે ઇષ્ટાન ભોગાન વો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા તે દર્થાન પ્રદા એ યો ભુક્તે સ્તેન એવ ચ. સ્તેન શબ્દનો મતલબ થાય ચોર. ગીતા એમ કહે છે કે તને તારી ઈચ્છાના ફળ જે એનાથી મળે છે તેના પ્રત્યે તું જો વફાદાર નથી, તેને તું જો વફાદારીપૂર્વક તારું નિષ્ઠાપૂર્વકનું કર્મ નથી બજાવતો તો તું ચોર છે. આને જો સરળ ભાષામાં કહું તો એવું થાય કે હું શિક્ષક છું, મારું કર્તવ્ય છે કે મારે મારા વર્ગખંડના બાળકોને કાં તો જે શિક્ષણ સંસ્થા છે તેની અંદર મને સોંપાયેલું કામ સંપૂર્ણ પ્રામાણિકતાથી નિભાવવું અને પ્રત્યેક બાળકનો સફળતાની દિશામાં એને અગ્રસર કરવા માટે માર્ગદર્શિત કરવો, એની સાથે રહેવું, એને મહેનત કરવા પ્રેરિત કરવો, મારે પ્રયત્નો કરવા. આ જો શિક્ષક નથી કરતો તો ગીતા એવા કર્મ જેના માટે થઈને, જેના લીધે તારા જીવનમાં સુખ શાંતિ છે, અલ્ટિમેટલી તો એવી એક કામ કરે છે ને સર્વિસ ઇન્ડસ્ટ્રી તરીકે ગણો તો જેના લીધે તારા જીવનમાં સુખ શાંતિ છે તેના માટે થઈને તું નથી કરતો તો તું ચોર છે. ગીતા ત્યાં સુધી કડક શબ્દોમાં કહે છે. તો પ્રત્યેકને માર્ગદર્શન છે, હોપ પણ આપે છે. ના કામ કરે તો ચીમટો બી ભરી આપે છે. તમે ગુડ કર્મસ બેડ કર્મસમાં માનો છો? ગુડ કર્મ અને બેડ કર્મ, સારું ને નબળું કર્મ, વાસ્તવિક જોવા જઈએ ને તો કોઈ પણ કર્મને માપવું કઈ રીતે? કર્મને હેતુ જોવામાં આવે છે. સારું કર્મ કયું તો એક જ છે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ. શાસ્ત્ર કે તે સારી વાત. હવે જો શાસ્ત્ર જે કહેશે તે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ, મતલબ શાસ્ત્ર જે વાતને પ્રમાણ કહે છે તે વાત સારી, પણ એને નક્કી કરે કઈ રીતે? કોઈ પણ હું સવાલ, મોબાઈલ સારો કે ખરાબ? ડિપેન્ડ. ખરાબ વસ્તુ જોઈએ તો ખરાબ કહી શકીએ, સારું વસ્તુ જોઈએ સારું કહી શકીએ. એટલે મોબાઈલ વાપરનાર કયા હેતુથી વાપરે છે બસ કર્મમાં એ જ છે. કયા હેતુથી મેં કર્મ કર્યું છે તે હેતુ બી તો જોવાશે. નાનપણમાં આપણે એક વાર્તા કદાચ ભણ્યા છે, સંસ્કૃતમાં વાર્તા હતી કે એક સાધુ બેઠા છે અને તેની સામે અચાનક એક જાન એની પાસેથી પસાર થાય છે અને તે વખતે પછી પાછળથી થોડી વાર એને લૂંટારું આવે છે. એટલે સાધુને પૂછ્યું કે કઈ બાજુ જાન ગઈ? તો આ તરફ ગઈ હશે. તો સાધુ આ તરફ કહેશે. તો એ સત્ય કે અસત્ય થયું? કૃતિ તો એમ જોવા જાય તો ખોટું બોલ્યા, પણ એની પાછળનો હેતુ એ હતો કે જો આ લૂંટારો આ જાન જે દિશામાં ગઈ છે ત્યાં જશે તો અનેક દીકરીઓને લૂંટાશે. તેથી એને આ કહેવું તો એનો હેતુ જોવાનો થાય. તે રીતે માનો કે અત્યારે રાજકારણની ચૂંટણીની સિઝન છે તો ઘણા સત્કર્મો કરેલા દેખાશે, પણ એ સત્કર્મોની પાછળનો હેતુ શું છે? સમાજનું કલ્યાણ થાય, કા રાષ્ટ્રનું કલ્યાણ થાય એ છે કે કઈક ભૌતિક ફાયદો મેળવવો તે છે? કયા હેતુથી? એટલે ઘણી વખત નથી કહેતા કે ઓનેસ્ટી ઇઝ અવર પોલિસી. પોલિસી છે, ધેટ મીન્સ એ ઓનેસ્ટી એમનો પ્રિન્સિપલ નથી, સિદ્ધાંત નથી. એ ગમે ત્યારે એનાથી ફરી જઈ શકે છે. પોલિસીનો મતલબ ફાયદો થાય તો જ. તેથી કોઈ પણ કૃતિની પાછળનો હેતુ શું છે એ હેતુને જોવો જોઈએ. હવે હેતુને જોશે કોણ? જેમ મોબાઈલ વાપરતી વખતે મોબાઈલ ખરાબ થોડો છે, મોબાઈલને કઈ રીતે ખરાબ કહેશો? મોબાઈલ ન હતો આ તમે હું આજે બેઠા છે ને આટલી વાતો કરે છે ને હજારો લોકો જોવાના છે, તે કઈ રીતે જોશે? મોબાઈલ ખરાબ નથી, પણ મોબાઈલની પાછળ વપરાશ કરનારનો હેતુ શું છે તે. તેવી રીતે એક જ કર્મ સારું પણ હોઈ શકે છે અને ખરાબ પણ હોઈ શકે છે. જેમ કે મીઠાઈ મારા પપ્પા માંગે છે મારે એને આપવી તો સારી વાત છે, સારી વાત છે. પણ મારા એ જ પપ્પાને ડાયાબિટીસ છે તો એ મીઠાઈ માંગે છે છતાંય ન આપવી એ સારી વાત છે. તેથી કયા પ્રસંગે કઈ વસ્તુઓ આપવી
નાનું બાળક અમુક વખત જીદ કરે પણ અમુક વસ્તુ આપણે નથી જ આપતા. હમ. બાળક રડતું છે છતાં પણ એને આપણે ઇન્જેક્શનની જરૂર છે તો મુકાઈ જ દીધું છે. તો બાળક રડે છે તો હેતુ શુદ્ધ છે ને માનો કે મારું બાળકને ભવિષ્યમાં તાવ ના આવે એટલે આજે મારે એને દવા પીવડાવવાની છે, કાં તો એને આજે રસી મુકાવવાની છે તો એ મુકાવશે. તે હેતુને ચેક કરવા માટેનું કોઈ મશીન નથી. તેથી જો વ્યક્તિગત જવું હોય તો તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ, શાસ્ત્ર કે છે કર્મ કરવું. તો ભગવાન તરફથી કઈ રીતે નક્કી થશે? તો ભગવાને ગીતા બહુ સ્પષ્ટ કીધું, ગહના કર્મણો ગતિ, કર્મની ગતિ ગહન છે, યંત્રારૂઢાની માયયા. આ યંત્ર ચાલતું રહેલું છે, તારે જે શાસ્ત્રએ કીધું છે તે કરતા જવાનું અને પછી કર્મ કરીને છોડી દેવાનું, એનું ફળ આપવાની જવાબદારી મારી. એ રીતે નક્કી થશે સારું કર્મ કે ખરાબ કર્મ. તો સારા કર્મ અને ખરાબ કર્મની વાત તો થઈ ગઈ. આપણે એક સારા પર્સનની વાત કરીએ, કૃષ્ણને લગતું જ તે. તો કોઈ ગુડ પર્સન કે સારા પર્સનની વ્યાખ્યા શું હોય તમારા મતે, કે કેવું હોવું જોઈએ અને શું શીખવું જોઈએ એમને? તો કૃષ્ણે ગીતાની અંદર સાત્વિક, તામસી અને રાજસી ત્રણેય પ્રકૃતિના લોકોની વાત કરે છે. સાત્વિક વ્યક્તિ કેવો હોવો જોઈએ, તામસી પ્રકૃતિનો વ્યક્તિ કેવો હોય અને રાજસી પ્રકૃતિનો કેવો હોય. 16મા અધ્યાયમાં દેવાસુર સંપદ વિભાગ યોગમાં દૈવી લક્ષણો વાળો વ્યક્તિ કોણ છે, અભયમ સત્વ સંશુદ્ધિ કરીને એની પણ વાત કરી. તો આસુરી પ્રકૃતિનો માણસ કોણ છે તેની પણ વાત કરી. તો ગુણાતીતનું વર્ણન પણ કર્યું, સ્થિત પ્રજ્ઞાનું બીજા અધ્યાયમાં વર્ણન પણ કર્યું અને 12મા અધ્યાયની અંદર 36 ગુણ કીધા છે. અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ સમી, એમ કરીને ભગવાને 36 ગુણોનું પણ વર્ણન કર્યું છે. અને તે પ્રત્યેક શ્લોકમાં ભગવાન કહે છે યૌમદ ભક્ત સમે પ્રિય, આ મને ગમતો છે. તો ગીતામાં કૃષ્ણે પોતાને ગમે કોણ છે એનું વર્ણન બહુ સ્પષ્ટ કર્યું છે ધર્મામૃતમાં. 12મા અધ્યાયની અંદર 36 ગુણો ધર્મામૃત કરીને એ વર્ણન જે છે એ 36 ગુણો જે છે જે આજે જે જ્યોતિષ કુંડળીમાં મેળવે છે એ ખબર નહીં કયા ગુણ મેળવે છે, મને ખબર નથી, મારો એ વિષય નથી. પણ ગીતાએ જે 36 ગુણ કયા છે એ 36 ગુણ જે વ્યક્તિના જીવનમાં લાવવાનો પ્રયત્ન કરે છે, લાવી જાય તો તે ભગવાન જ થયો, કાં તો એ વ્યક્તિ સંત થયો, મહાત્મા થઈને તેને નમસ્કાર કરવાનો. કારણ કે કૃષ્ણ એવું કહે છે કે યોગ ભક્તસ્તે અતિવ મે પ્રિય, આ મને સૌથી પ્રિય વ્યક્તિ છે. અને ભગવાનને પ્રિય હોય આપણા માટે થઈને વંદનીય ને છે, પણ એને લાવવાની દિશામાં જે પ્રયત્નશીલ છે ને એ સજ્જનતાના રસ્તે છે એવું કહી શકાય. તો એની તરફ વળી આપણે સાત્વિકતા ને તમે થોડું ડીપમાં જઈ શકો તો એમાં કેવા કેવા ગુણો છે તે હું એક ગુણ લઉં. માનો કે અદ્વેષ્ટા સર્વભૂતાના, પહેલો જ ગુણ ભગવાને કીધો કે દ્વેષપૂર્ણ કૃતિને યશ નથી. દ્વેષપૂર્ણ કૃતિને યશ નથી નો મતલબ મને કોઈ પણ વ્યક્તિનું દ્વેષ કરો. જેમ આજે કેવું હોય, એક વ્યક્તિએ સપોઝ એક લારી ખોલી પાણીપુરીની, એ સફળ થયો ને એટલે બીજો તેની બાજુમાં ખોલશે, ત્રીજો તેની બાજુમાં ખોલશે. એનો મતલબ પેલા વ્યક્તિ કરતા હું વધારે સફળ થઈ જાઉં, એ જ નામ સાથે એ જ કામ સાથે, પછી પેલા બોર્ડ મારવું પણ અમારી બીજી શાખા નથી. એટલે તે દ્વેષથી કર્યું. આ તો ઘણી વખત શું થાય, આજે આ વ્યક્તિ આ કામ કરે છે, આના કામની અંદર કઈક લોચો મારે શોધી કાઢો અને એની અંદર હું બધાને બતાવી દઉં કે જો આની આ ભૂલ છે. બીજાને નીચો બતાવીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવાનો પ્રયત્ન, કાં તો બીજાની સફળતાથી ઈર્ષાપૂર્ણ જે કૃતિ થાય તે દ્વેષપૂર્ણ કૃતિ છે. અને કૃષ્ણ પહેલું કે જો અદ્વેષ્ટા સર્વભૂતાના, કોઈ પણ વ્યક્તિનો દ્વેષ ન કર. દ્વેષ શું કામ કરે? એની ભીતર પણ ભગવાને કીધું સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટો, એનો મતલબ ભગવાન પ્રત્યેક પ્રાણી માત્રમાં છે તો એનો દ્વેષ શું કામ કરે છે? તું તારું સ્વતંત્ર કર. જેમ કાલિદાસે જયારે અભિજ્ઞાન શાકુંતલ લખ્યું તો કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલને બહુ જ વખણાયું, લોકમાન્ય પણ થયું, રાજમાન્ય પણ થયું. પણ એ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલની ભીતર રહેલી જે ત્રુટિ હતી લોકોને તો એ પણ ગમી હતી કે જબરજસ્ત કાલિદાસે આ કર્યું, પણ એ ત્રુટિને દુનિયા સમક્ષ બતાવવા માટે, કાલિદાસે ભૂલ કરી છે એવું બતાવવા માટે અભિનવ શાકુંતલ લખ્યું. અને અભિનવ શાકુંતલ લખ્યું તો એ લોકમાન્ય નહીં થયું, તેથી ભવભૂતિએ તે પ્રત્યે આખું સળગાવી દેવું પડ્યું. અને તે વખતે જે દિવસે અભિનવ શાકુંતલને ભવભૂતિ સળગાવવા માટે બેઠા હતા તે વખતે આકાશવાણી થઈ મા સરસ્વતી એટલું કહ્યું કે તે કાલિદાસને નીચો બતાવવા દ્વેષથી આ લખ્યું, તું તારું સ્વતંત્ર લખ. અને પછી એમણે ઉત્તર રામચરિત માનસ લખ્યું તો એમાં પથ્થરો પણ પીગળે એવું વર્ણન છે, અદ્ભુત વર્ણન છે. તેથી સ્વતંત્ર કૃતિ હોવી જોઈએ. આ એક ગુણ કીધો કૃષ્ણ. બીજો કીધો મૈત્ર. ભગવાન એમ કહે છે કે આ જગતની અંદર જેટલા પણ લોકો છે એ પ્રત્યેક લોકો સાથે તું એમનું સારું કરવા જઈશ તો પણ તેઓ તને પરેશાન કરશે, પણ છે બધા મારા. તું મૈત્રપૂર્ણ સંબંધ રાખી શકીશ? કેવો સંબંધ રાખીશ? કરુણ.
ત્રીજો ગુણ કીધો, પ્રત્યેક કરુણાનો ભાવ તું રાખી શકીશ આ સૃષ્ટિની ભીતર? જો આ ગુણ માણસની અંદર ડેવલપ થાય તો આજે પછી સૃષ્ટિ તરફ, કાં તો પછી આ ગ્લોબલ વોર્મિંગની જેટલી બી તકલીફો આવી રહેલી છે એ બધી તકલીફોનું કારણ શું છે? વ્યક્તિની ભીતરમાં આ કરુણાનો ગુણ નથી તો જ ને. કેમ આજે હું પશુ સૃષ્ટિને પરેશાન કરું? કેમ બીજી જીવ સૃષ્ટિને રહેવાનો અધિકાર નથી? કે એટલે ગીતાએ જે 36 ગુણો જે કહ્યા છે, કૃષ્ણે કહ્યું જેના માટે કે આ જે જેના જીવનમાં છે તે મને ગમે છે, એ ગુણોને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કદાચ એક ગુણ ઉપર આપણે વિચાર કરવા જઈશું તે પ્રત્યેક માટે એક પોડકાસ્ટ જોઈશે, એટલું મોટું છે. તો હું તમને એક ક્વેશ્ચન કરવા માંગીશ કે આજની વિચારધારાને જો કૃષ્ણ અર્જુન કે ગીતા સાથે સરખાવવામાં આવે, ભગવદ ગીતા સાથે સરખાવવામાં આવે તો તમે તમારા મતે કઈ રીતે લેશો? અને અત્યારના ટાઈમે અત્યારના સમયના યુવાનોને કે જનરેશનને કઈ રીતે લેવી જોઈએ? એમાંથી શીખવું શું જોઈએ જે મહત્વનું છે? કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ. જે ખેંચે છે, જે આકર્ષે છે તે જ કૃષ્ણ છે. તો કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, જેણે પૃથ્વીના ઘોડાને અધ્ધર રાખેલા છે, એવા કૃષ્ણને તરફ પ્રત્યેકનું આકર્ષણ છે જ. માત્ર જરૂરિયાત એ છે કે આજની યુવા પેઢીને એ કૃષ્ણનો વિચાર તેને જે ભાષામાં ખબર પડે તે ભાષામાં સાથોસાથ એ વિચાર આજની પરિસ્થિતિમાં કઈ રીતે લોકભોગ્ય છે તે રીતે લઈ જવો પડશે. જો આજના યુવાનને તમે ખોટી રીતે કર્મકાંડની તરફ એવી રીતે લઈ જશો, ડરથી લઈ જશો, કાં તો એવી રીતે કર્મકાંડ તરફ વાળશો કે ભગવાનનું આ કામ ન કરશે તો આ થશે, કાં તો શનિવારે દાઢી કરે તો આ થશે, તેલ નાખે તો આ થશે, ભગવાન આ નુકસાન કરશે, એવી રીતે લઈ જશો તો એક સમય એવો આવશે કે સ્પ્રિંગ છટકી જશે ને એ છોડી દેશે. કારણ એને હવે બધું લોજિકલ જોઈએ છે. એને તમે એવું કહેશો કે સ્વર્ગની કલ્પના શું છે તે પૂછશે ક્યાં છે. કારણ કે આજનો સમાજ એવો છે કે જે મંગળ પર પહોંચેલા લોકોને જાણે છે. આજનો સમાજ એ છે જે ચંદ્ર ઉપર પહોંચેલી વસ્તુને જાણે છે. અને તે વખતે તેની સામે તમારે લોજિકલ વાતને તો મૂકવી પડશે ને. તેથી આજની યુવા પેઢીને વાતને મૂકવી હશે તો સૌથી પહેલા તો મને એમ લાગે છે કે આજે સોશિયલ મીડિયાની ભીતર ધર્મના નામ પર જે પ્રકારે ખોટી વાતો ફેલાઈ રહેલી છે ને, યુવા પેઢી એને સાચું માનવાનું બંધ કરી દેવું પડે. એને વાસ્તવિક અર્થની અંદર સંસ્કૃતનો અભ્યાસ ના કર્યો હોય તો સંસ્કૃતનો અભ્યાસ કરવો જોઈએ. સંસ્કૃત એ દેવોની ભાષા છે, એ ભાષા પ્રત્યેકને આવડવી જોઈએ ને એને આવડવા માટે થઈને પછી એની માર્કેટ વેલ્યુ કેટલી છે એનો વિચારતા એ ભાષા મારા દેવોની ભાષા છે, મને સમજવી જોઈએ. સહજ ભાષા થોડી ઘણી આવડતી હશે, હું એમ નથી કહેતો કે સંસ્કૃતમાં વાર્તાલાપ કરતા થઈ જાય. થોડી સંસ્કૃત વ્યવહારિક ખબર પડે કે જેનાથી હું શ્લોકોને સમજી શકું, આ એક ખબર હોવી જોઈએ. બીજું, મૂળ જે ગ્રંથો છે ને તેનો જ અભ્યાસ કરવો જોઈએ. મને સિરિયલમાં શું કહે છે રામાયણ તેના કરતા વાલ્મીકીએ લખેલા રામાયણમાં શું છે તે વાંચવું જોઈશે. મને સિરિયલનું મહાભારત શું કહે છે, કાં તો યુટ્યુબનું મહાભારત શું કહે છે, એના કરતા મૂળ મહાભારતમાં મહર્ષિ વેદવ્યાસ શું કહી રહેલા છે તે જોવું જોઈએ. દુનિયાની અંદર ઘણી જગ્યાએ ઘણા મૂવીમાં ડાયલોગ્સ આવતા હોય કે તો ઘણી જગ્યાએ ઘણા સોશિયલ મીડિયામાં કોટ્સ આવે છે, ગીતા મેં યે કહા હૈ, ગીતા મેં યે કહા હૈ. તે વખતે મને એવું થાય છે કે મને તો 700 શ્લોકમાં ક્યાંય આ મળ્યું જ નહીં. વાસ્તવિક જો ગીતાને વાંચી હશે તો તમને ખબર પડશે કે ગીતા શું કહે. જે મેં શરૂઆતમાં વાત કરીને કે ક્યાં લેકર આયે થે ક્યાં લેકર જાઓ, અગર ગીતા આવું કહેતી જ નથી. ગીતા તો અર્જુનને એવું કહે છે કે હતવા પ્રાપ્યસી સ્વર્ગમ, જીતવા વા ભોગશે સે મહિમ. આ જીતીને સ્વર્ગને જેવું સામ્રાજ્ય તારે ભોગવવાનું છે. તો ગીતા તો બધું ભોગવવાની વાત કરે છે, સુખની વાત કરે છે. કાં તો તમે કોઈ પણ ઠેકાણે કૃષ્ણની એવી કલ્પના કરી શકો છો કે બાપડો હોય, બિચારો હોય, સમગ્ર મહાભારતમાં માથે હાથ દઈને રડતો બેઠેલો હોય, એવો તો કૃષ્ણ છે જ નહીં. કૃષ્ણ તો હસતા છે, ઉત્સાહી છે, બીજાને ઉત્સાહ આપનાર છે, ચૈતન્ય પોતે ચૈતન્યનો ટ્રાન્સફર કરનાર છે. તો એવા કૃષ્ણને આપણા જીવનની અંદર લઈ જવા માટેનો પ્રયત્ન બાળપણથી થવો જોઈએ. મૂળ ગ્રંથોનો અભ્યાસ થવો જોઈએ. ઘરની ભીતર રામાયણ અને મહાભારતનો જ્યારે અભ્યાસ થશે અને મૂળ ગ્રંથોના અભ્યાસમાંથી જો યુવા પેઢી શીખતી જશે ને તો ઇન્ટેલેક્ચ્યુઅલી સમજી શકશે કે રામ કયું જીવન જીવવા માટે આવ્યા હતા અને આપણને શું શીખવી ગયા. મૂળભૂત વાલ્મીકીએ કયા હેતુથી રામાયણને લખ્યો છે. આજે આપણે શું માની બેઠા છે ખબર? રામ ભગવાન છે એટલે એ તો કરી લે, કૃષ્ણ ભગવાન છે એટલે એમનાથી થાય. પણ રામ અને કૃષ્ણનું જીવન સિરિયલ વાળું નહીં, યુટ્યુબ પર આવતા રીલ્સ વાળું નહીં, પણ રામ અને કૃષ્ણનું જે રામાયણમાં અને મહાભારતમાં જે વર્ણન છે ને એને જો વાંચો તો એક પણ ઠેકાણે, ઇવન 10 અવતારની પરંપરાને જુઓ, 10 અવતાર હોય, એક પણ ઋષિ હોય એને ચમત્કાર નથી કર્યા. એક પણ ઠેકાણે ચમત્કાર નથી.
આપણે જ્યારે ચમત્કારોમાં ઘૂસી જઈએ છીએ ને ત્યારે તકલીફ થાય છે, કારણ તમે રામ એ ભગવાન જ છે, છતાં પણ જે વખતે રામ રાવણ યુદ્ધ પૂરું થાય છે, રામનો વિજય થાય છે અને દેવો પુષ્પ વર્ષા કરે અને એવું કહે છે કે તમે આ બહુ મોટો ભવ્ય વિજય મેળવો છે, તમે દેવાધિદેવ, તે વખતે રામ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, આત્મનમ માનુષમ જન્મે રામમ દશરથાત્મજ, હું દશરથનો દીકરો રામ મનુષ્ય તરીકે જ છું. રામે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન જન્મથી લઈને સરયુમાં સમાધિ સુધીમાં, કાં તો કૃષ્ણે જેલમાં થયેલા જન્મથી લઈને પારધીનું બાણ વાગ્યું ત્યાં સુધીના સમગ્ર જીવનકાળ દરમિયાન એક પણ ઠેકાણે ચમત્કાર કરીને કોઈને આકર્ષ્યા નથી, પ્રયત્નવાદ ઉભો કર્યો છે. એટલે રામ અને કૃષ્ણનું જીવન એ સગવડ હોય અગવડ હોય, વિપત્તિ હોય આપત્તિ હોય, પ્રત્યેક ઠેકાણે કેવી રીતે મનસ્થિતિને કમ્પ્લીટ કરીને, જે વખતે રાજા થવાનું કીધું તે વખતે પણ રામ હસતા જ છે, વનમાં જવાનું આવ્યું તે વખતે પણ હસતા જ છે. મનસ્થિતિ છે એ શીખવ્યું છે. એ જો આજની યુવા પેઢીને શીખવામાં આવે ને તો મને લાગે છે કે પ્રત્યેક લોકોને, પ્રત્યેકને રામ અને કૃષ્ણ ગમશે, આદર્શ લાગશે. પહેલા એના પ્રત્યેનો પ્રેમ ઉભો કરવો પડશે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રેમ ઉભો કરવો પડશે. એક પ્રસંગ સીતાના જીવનનો કહું. વનવાસ દરમિયાન અનસુયા માતા એમને પૂછે છે, એક વખત બેઠા છે જંગલમાં અને પૂછે છે કે સીતા, એક સાસુ સાથે રહેવામાં તકલીફ થાય તો 3 સાસુ સાથે કેવી રીતે રહે? અને તે વખતે સીતાનો જવાબ છે કે જે વખતે પિતા જનકે સ્વયંવરનું આયોજન કર્યું છે, સ્વયંવરની ભીતર રઘુનંદને શિવ ધનુષ્ય ને પ્રત્યંચા ચડાવવા ગયા, ધનુષ્ય તૂટ્યું છે, બધી પરિસ્થિતિનું વર્ણન કર્યા પછી કહે છે કે તે વખતે અધિકારથી હવે વરમાળા મારે એમને પહેરાવાની થાય છે, કારણ સ્વયંવરના નિયમ પ્રમાણે હવે હું એમની પત્ની થવા માટે જાઉં છું અને હાથમાં વરમાળા લીધી છે. સીતા માતા એમ કહે છે કે મારા હાથમાં વરમાળા છે, બાજુમાં પિતા જનક છે, આ બાજુ માતા રત્નમાલા છે, સાથે મારા કાકા છે, કાકી છે, મારી 3 બહેનો છે, મારા કુલગુરુ છે, સામે આગળ સમગ્ર આર્યવર્તના રાજાઓ છે, વિશ્વામિત્ર ઋષિ છે, ભાઈ લક્ષ્મણ પણ છે. અને તે વખતે રઘુનંદનની પાસે હું જાઉં છું ને હાથમાં વરમાળા છે, તે વખતે વાલ્મીકી એમ કહે છે કે સૌંદર્ય ખનીચી સીતા, વિશ્વભરની અંદર પ્રત્યેક સ્ત્રીઓમાં કદાચ સૌંદર્યની સ્પર્ધા કરતે ને તો સીતા સૌથી સુંદર હોય એવી સ્ત્રી યુવાન રામ છે. અને તે જ્યારે સૌંદર્ય ખનીચી સીતા તેની સમક્ષ અને અધિકારપૂર્વક વરમાળા પહેરવાનું જ્યારે થાય છે ત્યારે પણ રામ એમ કહે છે પિતાજીને એકવાર પૂછવું પડે. સીતાજી એમ કહે છે કે જ્યારે આ શબ્દ સાંભળો ને તે વખતે મને ખબર પડી ગઈ કે હું જે કુળમાં વધુ તરીકે જવાની છું ને તે કુળની પરંપરા શું છે, તેના સંસ્કાર શું છે, તેની મર્યાદા શું છે, અને એ શીખી ગઈ ને તેથી મને 3 સાસુ થશે અઘરું નથી પડતું. હવે આવા પ્રસંગો જ્યારે વર્ણવવામાં આવે ને, આવા પ્રસંગો જ્યારે માણસ રામાયણમાંથી વાંચશે ને ત્યારે એને એવું થશે કે હા, રામના જીવનમાંથી, સીતાના જીવનમાંથી શીખવા જેવું છે. એ શીખવાની વાતો જ્યારે અભ્યાસક્રમનો અંદર આવશે, પાઠ્યપુસ્તકોની ભીતર આવશે, કલ્પનાની વાતો, પૌરાણિક વાતો જ ખાલી આવશે ને તો બાળક ઇન્ટેલેક્ચ્યુઅલી હવે આજની પેઢી નહીં ઉપાડે. જો આ બધી વાતોને અભ્યાસક્રમનો હિસ્સો બનાવશો, કાં તો રોજબરોજની ઘરની ચર્ચાનો હિસ્સો બનાવશું તો વાસ્તવિક આજની પેઢી તમે જો કહો છો એ દિશાની અંદર ઉપાસનામાં પણ જશે, વે ઓફ લાઈફ પણ બદલાશે અને વે ઓફ થિંકિંગ ચોક્કસ બદલાશે. અને વે ઓફ થિંકિંગ બદલાશે તો પછી સ્વર્ગની અનુભૂતિ અહીં જ થશે. હું તમને એક છેલ્લો ક્વેશ્ચન પૂછવા માંગુ છું, જે હું હર પોડકાસ્ટમાં પૂછું છું કે આજના યુવાનોને કોઈ એક ગુણ શીખવાનો હોય તો એ તમારા મતે કયો હોવો જોઈએ અને શું કામ? રામ પાસેથી શીખો. આપણા સુખની ચાવી કોઈને ન આપો. મેં અત્યારે જ કહ્યું ને કે રામ જે વખતે સવારના ઉઠ્યા, નાઈ ધોઈને તૈયાર થયા અને તે પિતા દશરથ પાસે જવાનું છે. કેમ જવાનું છે? રાજા થવા માટે જવાનું છે. તો રાજા થવા માટે જઈને પોતાના મહેલમાંથી માતાને નમસ્કાર કરે છે. સીતાને એમ કહ્યું છે કે હવે હું રાજા થવા માટે જઈ રહ્યો છું. માતાને તો ત્યાં કહ્યું છે કે હવે રાણીને છેલ્લા નમસ્કાર, હવે આવીશ તો રાજમાતા થઈ જઈશ. તું ખુશ છે, પ્રસન્નતાથી નીકળ્યા છે. સમગ્ર અયોધ્યા નગરી રસ્તાની અંદર રામની સાથે રામના નમસ્કાર કરવા માટે થઈને રામ નીકળ્યા છે. અને પ્રત્યેક લોકો, આબાલ વૃદ્ધ, ઋષિઓ, મુનિઓ, તપસ્વીઓ, પ્રત્યેક લોકો રામના દર્શન કરવા માટે થઈને આવ્યા છે. અને પ્રત્યેકને એટલું એવું છે કે રાજકુમાર તરીકે રામના આ દર્શન છેલ્લા, હવે રાજા રામના દર્શન થશે.
તો તે જે પ્રત્યેક લોકો મળવા આવ્યા છે સવારના સમયે, અને રામ હસતા ચહેરે જાય છે. પછી આપણને શું પરિસ્થિતિ થઈ છે કોઈ ભવનની ભીતર એ પણ ખબર છે. અને તે વખતે રામે હસતા ચહેરે એટલું જ કીધું કે આના માટે પિતાજીને તકલીફ આપવાની શું જરૂર હતી, મને કહે તો હું ભરતને રાજ્ય. રામ અને ભરત જુદા નથી. આમ કહીને વનમાં જવા માટે થોડીક ક્ષણો પહેલા જે દીકરો રાજા થવા માટે નીકળ્યો તો તે થોડીક ક્ષણ પછી વનમાં જવા માટે નીકળે છે. એ જ રસ્તો, એ જ પ્રજા, લોકો દુખી થયા છે, પણ વાલ્મીકી એમ કે છે એના ચહેરા પરના ખંજનમાં પણ ફરક નથી. એ જ ચહેરા પરનું હાસ્ય છે. એ મનની સ્થિતિ કેટલી મજબૂત હશે કે અગવડ અને સગવડ આ બંનેની ભીતર રામની મનસ્થિતિ મજબૂત છે. રામની મનસ્થિતિ મજબૂત હોવાનું કારણ તેમના સુખની ચાવી રામના પોતાના પાસે હતી. આપણે આજની પેઢી પોતાના સુખની ચાવી બીજાને આપી દે છે. સેજ કઈ દુઃખ થાય ને એટલે ગમે તેવું સ્ટેટસ મૂકી દેશે. ઘણી વખત એવું થાય, પેલું દુગ્ગલ સાહેબ વાળું છે ને કે દુગ્ગલ સાહેબ આજ ક્યાં બને હે, તેમ આજે આપણને ખબર પડે, કોઈનું સ્ટેટસ જોઈને ખબર પડે કે દુગ્ગલ સાહેબ આજે દુઃખી છે. સ્ટેટસ જોઈને ખબર પડે આજે કોઈને હર્ટ કરી ગયું છે, દુગ્ગલ સાહેબ આજે ખુશ છે. એટલે એનું સ્ટેટસ મૂકે એટલે ખબર પડે. એનો મતલબ એને સુખી રાખવાનું કાં તો દુઃખી રાખવાનું બીજાના હાથમાં છે. રામના જીવનમાંથી શીખવાનું છે કે તમારા સુખની ચાવી તમારા ગજવામાં જોઈએ. તમે નક્કી કરો કે તારે હું ખુશ થઈશ. તમે નક્કી કરવાનું કે કોણ તમને દુઃખી કરી શકે ના કરી શકે. આપણે બીજાના હાથમાં ચાવી સોંપી દઈએ છીએ. એટલે પોતાના સુખની ચાવી આજની યુવા પેઢી શીખવું જોઈએ. આપણા હાથમાં રહે. ઇન્સ્ટાગ્રામની એકાદ રીલ જોઈને આપણે એવા ફોર્મમાં આવી જઈએ, કાં તો એવા નસીબસ થઈ બહારની પાસે તો આટલું બધું છે, મારી પાસે કાંઈ નથી. કાં તો એને જોઈને એવું થઈ જાય કે હવે તો અમુક કરવા જેવું જા કરે છે. થોડુંક વિચાર, તારા સુખની ચાવી તારી પાસે રહેવી જોઈએ. પ્રસન્નતાનો ગુણ રામ પાસેથી શીખવો જોઈએ. કૃષ્ણના જીવનમાંથી પણ આ જ શીખાય. જેનો જન્મ જેલમાં થયો છે, જન્મતાની સાથે મા બાપને છોડી દેવા પડ્યા છે, તે કૃષ્ણ આજીવન માથે હાથ મૂકીને રડતા દેખાયા નથી. આવું જો જીવન કરવાનો વિચાર કરે તો આજની યુવા પેઢી અહીં સ્વર્ગ અનુભવાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે અહીં આવીને અમારો પોડકાસ્ટ ખૂબ નિરાળો બનાવ્યો અને મસ્ત બનાવ્યો. દર્શકોને બી ખૂબ મજા આવશે અને શીખવા મળશે ઘણું. તો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. થેન્ક યુ. સંવાદ વિથ દેવાંગ આ માધ્યમથી અહીંયા પોડકાસ્ટ દ્વારા આજે અધ્યાત્મ, ધર્મ, ઉપાસના આ પ્રત્યેક વિશે ચર્ચા કરવાનો અવસર મળ્યો. મને ખૂબ આનંદ થયો કે આજની યુવા પેઢીને એક સાચો સંદેશ આપી શકશું અને જે મારા વિચારો છે એને અભિવ્યક્ત કરીને અનેક હજારો લાખો લોકો સુધી પહોંચાડવા માટે થઈને નિમિત્ત બન્યો. એનો પણ મને આનંદ છે. દેવાંગભાઈ સાથે અને એમની ટીમ સાથે આજે રહ્યા, અનુભવ પણ ખૂબ સરસ રહ્યો. આશા કરું કે આવનારા દિવસોની અંદર વધુ સારી રીતે લોકો સુધી અમે આ વિચારોને લઈને પહોંચી પણ શકીએ અને ખાસ રામ અને કૃષ્ણનો જે મૂળ વિચાર છે તે વિચારને લોક ભોગ્ય બનાવવા માટે અમે પ્રયત્ન કરતા રહીએ એવી આશા સાથે. નમસ્કાર.